તો આ તરફ કોંગ્રેસ નેતા હિરેન બેંકરે પણ ગંભીર આરોપ લગાવ્યા છે। ખાસ કરીને આદિવાસી સમાજ પર અત્યાચાર ગુજારવામાં આવતો હોય તેવો આરોપ લગાવ્યો છે। ગુજરાતમાં આદિવાસી અને એસટી સમાજ પર અત્યાચાર વધ્યો છે। લોકસભામાં છેલ્લા 5 વર્ષના આંકડા રજૂ કરવામાં આવ્યા, જેમાં છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં 17,000 જેટલી અત્યાચારની ઘટનાઓ બની છે। અનુસૂચિત જાતિ પર 13,629 અને અનુસૂચિત જનજાતિ પર 3,553 જેટલી અત્યાચારની ઘટનાઓ સામે આવી તેવું નિવેદન આપ્યું। આદિવાસી અને દલિત સમાજના લોકો પર થતા અત્યાચારની સંખ્યાઓ વધી છે। લોકસભાના પટલ પર જે આંકડા મૂકવામાં આવ્યા છે એ આંકડા સ્પષ્ટ દર્શાવે છે કે ગુજરાતમાં SC/ST સમાજના લોકો પર થતા અત્યાચાર એ વધી રહ્યા છે। છેલ્લા 5 વર્ષના જો આંકડા આપણે જોઈએ તો ગુજરાતમાં 13,600 થી વધારે દલિત સમાજના લોકો પર અત્યાચારના ઘટનાઓ બની છે। આદિવાસી સમાજની વાત કરીએ તો છેલ્લા 5 વર્ષમાં 19, 20, 21, 22, 23 આ 5 વર્ષમાં આદિવાસી સમાજના લોકો પર 3,553 જેટલી ઘટનાઓ બની છે। દર વર્ષે દલિત સમાજના લોકો પર થતા અત્યાચારની ઘટનાઓમાં 150 જેટલી ઘટનાઓ આપણને જોવા મળે, જ્યારે આદિવાસી સમાજ પર 300 થી વધુ ઘટનાઓ જોવા મળે।